મેહુલભાઈ, શું ઘટના બની હતી? હવે આ લોકો અવારનવાર આપણે કેનાલ રોડ જે છે ને ત્યાં ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા. એટલે એઝ એન એડવોકેટ અને જાગૃત નાગરિક મેં એને વોર્નિંગ આપી હતી કે આ તમે જે હપ્તા ઉઘરાણા કરો છો એ બંધ કરી દો, જનતા પીડાઈ રહી છે. એટલે એમણે આ વોર્નિંગમાં મને હામી વોર્નિંગ આપી હતી કે હવે તું જ્યારે નેક્સ્ટ ટાઈમ દેખાણો તો ભલે તમ તારે અમારી નોકરી ઉતરી જાય, અમારી વર્દી ઉતરી જાય. આ સાજન ભરવાડ છે, ટીઆરબી સુપરવાઇઝર છે. એમણે મને વોર્નિંગ આપી હતી કે અમારી નોકરી ભલે ઉતરી જાય પણ તને પતાવી દેવું. શું નામ આપનું? આપણું નામ જણાવો. ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો? 41A મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41A સીઆરપીસી ની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો, સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો? એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલા થાય કે પહેલા ઇન્વેસ્ટિગેશન થાય? પહેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર? તો પહેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય. પહેલા તપાસ ના થાય, રાઈટ? તો પહેલા કોણ છે? કોણે મોકલ્યા છે? પીઆઈશ્રીએ મોકલાવ્યું છે ને. તો પીઆઈશ્રીને પહેલા જણાવો કે પહેલા મારી સામે ગુનો નોંધે, બરાબર? તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41A નું તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીયરન્સ તમે મને 41A મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ, મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવો. હો, આલ્યો લઈ લો. ચાલો, બરાબર? પીઆઈને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ આપવા આવો, બરાબર? ચાલો, ધન્યવાદ. જય હિન્દ ભાઈ. હો.